ઉમેદવાર પસંદગી માટે ભાજપની મહત્વની બેઠક મળશે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે 3 દિવસ સુધી ચાલશે। આ બેઠકમાં ઉમેદવારોના નામ પર આખરી મહોર લાગશે। સેન્સ પ્રક્રિયા બાદ 3 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી છે। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની બેઠકમાં હાજરી છે। નાયબ મુખ્યમંત્રી પણ બેઠકમાં હાજર રહેશે। જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, આ સેન્સ પ્રક્રિયા દરમિયાન તમામ બેઠકો માટે જેટલા પણ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, એ તમામ બેઠકો પર 3 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી છે। હવે આ ઉમેદવારોની જે પેનલ તૈયાર કરવામાં આવી છે, તેમાં જે નામ જે રેડી કરવામાં આવ્યા છે, તેના પર ચર્ચા કરવામાં આવશે। 3 દિવસ આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ નામ નક્કી થશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, 3 દિવસ સુધી ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે આખરી ઉમેદવારોના નામનું લિસ્ટ છે એ તૈયાર થશે। શું વધુ અપડેટ્સ? जी, प्रदेश भाजपनी 3 दिवसीय पार्लामेंटनी આજે શરૂઆત થઈ છે। मुख्यमंत्री, नायब मुख्यमंत्री, प्रदेश अध्यक्ष सहितना पार्लामेंटरी बोर्डना सभ्यों मुख्यमंत्री निवास स्थाने पहुंच्या छे। हूँ पहला ते दृश्यों पण आपने बतावा मांगीश के मुख्यमंत्री निवास स्थान खाते 3 दिवस सुधी प्रदेश भाजपना स्थानिक स्वराजना उम्मीदवारों चूंटवा माटे તેને પસંદ કરવા માટે જે ચૂંટણી સમિતિ છે, જેને પાર્લામેન્ટરી બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તેની બેઠક મળી રહી છે। નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી, ત્યારબાદ જિલ્લા સંકલનની અંદર નામો પર ચર્ચા થઈ। ઝોન સંકલનની અંદર પણ બેઠક દીઠ 3 નામોની એક પેનલ બનાવવામાં આવી છે, જે પેનલ આજે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના લગભગ 10,000 કરતા વધુ જે ઉમેદવારો છે, તેની પસંદગી માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે। અને આ પ્રક્રિયાના ભાગરૂપે જે મનોમંથન થવાનું છે 3 દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની અંદર, તેની શરૂઆત મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે થઈ ચૂકી છે। નિરીક્ષકો દ્વારા જે ઉમેદવાર સંભવિત જે છે તેના જે પેનલ બનાવવામાં આવી છે, તે પૈકી કોઈ એક નામ પર પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે મહોર મારશે અને ત્યારબાદ તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયાના ભાગરૂપે તેના પર જે પસંદગીનો કળશ જે છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર ઢોળવામાં આવશે। મહત્વનું છે 4 થી 5 ક્રાઇટેરિયા પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, જે ક્રાઇટેરિયાના આધારે ઉમેદવારોની પસંદગી થશે। પહેલો ક્રાઇટેરિયા એ છે કે 60 વર્ષ કરતા વધુ ઉંમરના કોઈ ઉમેદવાર છે તેમને ટિકિટ નહીં આપવામાં આવે। બીજો ક્રાઇટેરિયા એ છે કે પરિવારમાંથી એક કરતા વધુ હોદ્દો જે છે તે નહીં આપવામાં આવે। ત્રીજો ક્રાઇટેરિયા એ છે કે 3 ટર્મ કરતા વધુ સમયથી ચૂંટણી લડતા ઉમેદવારને પણ આ વખતે તક નહીં અપાય, એટલે કે નવા યંગ જનરેશન તરફ ભાજપ જે છે તે આગળ વધી રહ્યું છે અને તેના ભાગરૂપે જ આ ક્રાઇટેરિયાના આધારે જે પણ ઉમેદવાર બંધ બેસતા હશે તેમને ટિકિટ ફાળવવામાં આવશે, તેમને ભાજપ પસંદ કરશે અને આ પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી સમિતિ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હાલ મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે શરૂ થઈ ચૂકી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। હાલ તો આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે શરૂ થઈ ચૂકી છે અને ભાજપે નક્કી કરેલા માપદંડ અનુસાર અહીં નામ નક્કી કરવામાં આવશે અને અંતિમ યાદી તૈયાર થશે।